પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ભારે વરસાદ ખાબકતા સર્વત્ર પાણી. ભારે પવનને લઈ 4 રસ્તા પાસે વૃક્ષ નમી પડતા પાલિકા દ્વારા સાઈડ કરાયું. પારડીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગને લઈ સર્વત્ર પંથકમાં પાણી થઈ જવા પામ્યું છે. પારડી શહેર અને તાલુકાના ગામડાઓમાં ભારે વરસાદ ખાબક્યો હતો. પારડી તાલુકાના કાંઠા વિસ્તારમાં મિની વાવાઝોડા જેમ ભારે પવન ફૂંકાતા વૃક્ષો આમ તેમ ડોલતા નજરે પડ્યા હતા. તો બીજી તરફ નેશનલ હાઈવે સહિતના માર્ગો ઉપર પાણી ભરાતા વાહનોની ગતિ ધીમી પડી હતી, તેમજ નદી નાળાઓમાં પાણીની આવકમાં વધારો થયો હતો. આજ રોજ બુધવારના વહેલી સવારથી ધોધમાર વરસાદને લઈ શાળાએ જતા બાળકો, નોકરિયાતો મૂંઝવણમાં મુકાયા હતા. ભારે પવનને લઈ પારડી 4 રસ્તા વલસાડથી વાપી જતા સર્વિસ રોડ ઉપર શાળા કોલેજના વિદ્યાર્થીઓ બસની રાહ જોતા હોય છે, જ્યાં નીલગીરીનું વૃક્ષ ધરાશયી થવાની હાલતમાં હતું. જે અંગે પાલિકા પ્રમુખે કર્મચારીઓની મદદે વૃક્ષની ડાળીઓ કાપી સાઈડે કરવામાં આવ્યું હતું. વરસાદને લઈ ઠેર ઠેર પાણી ભરાતા જનજીવનને અસર વર્તાઈ હતી. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે ઠેર ઠેર વરસાદી માહોલ જોવા મળ્યો હતો. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.